વડોદરા ગ્રામ્યમાં નાસ્તા ફરતા આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો। વડોદરા ગ્રામ્ય જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ઓપરેશન પરાક્રમ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગના માર્ગદર્શન અને સુશીલ અગ્રવાલ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યના નિર્દેશ હેઠળ કે.આર. સિસોદિયા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના નાસ્તા ફરતા આરોપી સૂર્યરાજ ઉર્ફે ખીમલો કાળુભાઈ ચૌહાણ રહેવાસી પીપળિયા ગામ તાલુકો ડેસર જિલ્લો વડોદરા નવા સિહોરી ગામના બસ સ્ટોપ પાસેથી ઝડપી પાડવામાં આવ્યું છે। પકડાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ડેસર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યું છે તેમજ ગુનાના અનુસંધાને હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે। આ કામગીરીમાં એએસઆઈ બળદેવસિંહ અદયસિંહ, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ગંભીરસિંહ, હેડ કોન્સ્ટેબલ ગજાભાઈ વાઘાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ચિરાગભાઈ રમણભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ મનસુખભાઈએ પ્રશંસનીય કામગીરી બજાવી હતી। રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા।